ગુડ મોર્નિંગ જીજુ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. ગુડ મોર્નિંગ કાજલ. જય માતાજી. જીજુ કા સાંજે કેટલા ગયા હતા? 7 વાગે. 7 વાગે ને ફાઇનલી મિત્રો રીતિકા તૈયાર થઈ ગઈ છે. ઉજ્જૈન ફરવા ગયા હતા. ઉજ્જૈન ફરવા ગયા હતા. પપ્પા બંગલે બતાવ તો પૂરી પૂરી બતાવ. શું વાત છે. કેટલા રૂપિયા બનાવ્યા પપ્પા? આ તો બહુ સસ્તી મળી. બહુ સસ્તી મળી. આમાં કાજલ શું બનાવે છે? બી વાસણમાં થોડુંક રહી જાય ને એ તો એ ખાટું થઈ જાય. એવું છે. સારું બરાબર. બાપરે બાપા શું કર્યું? કાજલ ચોપ માર્યા ના મને એક્ટિંગ શીખવા પડેલી ના ડેન્જર પાછી. ચલો બાય બાય. એ જગ્યા જ નહીં. કાજલ આવજે. હર હર મહાદેવ. કેમ છો ફેમિલી? મોજમાં? તો અમે પણ મોજમાં છો. ચાલો મિત્રો, શુભ સવાર પડી ગઈ છે ને નાઈ ધોઈને ફ્રેશ પણ થઈ ગયા છે. તો તમને અને તમારા પરિવારને જય શ્રી કૃષ્ણ. અને મિત્રો આજે છે અમારા ઘરે સત્યનારાયણની કથા. જો કે ગઈકાલે સાંજે નિલેશને, જ્યોત્સનાને અને કાજલને મેં અમે બોલાવી લીધા હતા, કેમ કે સત્યનારાયણ કથામાં હાજરી આપે એવું અમે ઈચ્છતા હતા કે લોકો આવે. તો ફાઇનલી એ લોકો અમારું માન આપીને ગઈકાલે સાંજે આવી ગયા છે. તો આજે ફર્સ્ટ ઓફ ઓલ વ્લોગની શરૂઆત આપણે એ લોકો પાસેથી કરવાની છે. ગુડ મોર્નિંગ જીજુ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. ગુડ મોર્નિંગ કાજલ. જય માતાજી. જો અહીંયા આરતી તો પતી ગઈ છે અને આરતી બધા લે છે. ગુડ મોર્નિંગ જ્યોત્સના. ગુડ મોર્નિંગ. જય માતાજી. જો રીલ્સ જ ઉતારે છે. ગુડ મોર્નિંગ રીતિકા. જય માતાજી. અહીંયા માતાજીને તરાપે છે પ્રસાદ. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. સવાર સવારમાં દાળ ભાત મમ્મી બનાવે છે, કેમ કે મિત્રો આજે છે સત્યનારાયણની કથા. તો ઘરના તમામ સભ્ય લોકો આવી ગયા છે. બસ બસ પ્રસાદ માનસી પ્રસાદ ખવાય? હા આ તો ખવાય. લાવ પવન પ્રસાદ નહીં આપો. જય દશામાં બોલો. જય દત્ત. જીજુ કા સાંજે કેટલા ગયા હતા? 7 વાગે. 7 વાગે નહીં? તમે તો રાતની મમ્મી જબરજસ્ત કરી. વરસાદ પડેલો કાજલ? નહીં પડે? હા, ખાલી ઊંઘવા માટે જ રાતે આવ્યા હતા. હા, તો અમે ફોન કરીને કીધું હતું કે તમે રાત પડી ગઈ, તમે ના આવશો. તે છતાં પણ જ્યોત્સનાની જીતથી નિલેશને આવવું પડ્યું હતું. બાકી અમે ફોન કરેલો નિલેશ કે તમે ના આવશો. મમ્મી બી કીધું. હા મમ્મી, હા ના આવશે એમ કીધું હતું. પણ છતાં પણ જ્યોત્સનાની જીત કે ચલો સાંજે જ જવું છે. તો રાત્રે 7 થી 7:30 વાગે લગી આવ્યા હતા. તો મને ખબર નથી કે કાજલ આવશે. સાચે બસ. હા, શું વાત છે. સવાર સવારમાં રીતિકા દાળ બનાવે છે. તો બપોર તો 11 વાગે આવવાના છે. પણ ફોન મારી વહેલા બોલાવી દેવાના. ના ના 11 વાગે મુહૂર્ત છે. 11 હા, 11 વાગે. જો એકદમ ગોમણે 11 વાગે છે એટલે મુહૂર્ત જ જોઈ લીધું ગોમણે. એટલે 11 વાગે કે એમને શું બિલીપત્ર ચઢાવવાના છે ને એટલા માટે. રોજની 4505 બિલી ચડાવાય. હા, રોજની આખો મહિનો ને રીતિકા ગઈકાલ કીધું તું ને. પછી આપણે ઘરે આવશે. હા, નિલેશ ફટાફટ માવો બનાવ્યો. ઓય તાપ તૈયાર નહીં થવાનું બકા? હજુ કપડાં ધોવાના છે હજુ. શું વાત છે. અમારે કાજલ તો સવારની તૈયાર થઈ ગઈ. કાજલ કાજલ ના કહેવું પડે. આ જો અલાદીન. અલાદીન સરારા. સરારા. ઓય આજે ત્યાં નડિયાદ જવાનું છે કોઈ જોડે. પંકજ ગુટિયા. હા, એ નામ પાડે પંકજ ગોટ્યા. ઉભરે. તો મિત્રો સવારના 10 વાગી ગયા છે ને અમારો વિને નવડાવ્યો નથી હજુ. અરે યાર, સત્યનારાયણની પૂજા કરવાની છે, નવડાવ્યો નથી હજુ એને. જો આજુ એવી ને એવી છે. લસણ ફોડું છું ઘરનું. હજુ લસણ ફૂટું. ઘરનું કામ તો બધું રહેવાનું, પણ હમણાં બહુમાન આવશે શું કરશું તમે લોકો? માટે શું હવે? કેટલા 11 વાગે આવશે. આ તો સવારની રીલ્સ જોવે છે. રૂહી યુટ્યુબર થઈ ગયો પાછી. અરે વાહ ભાઈ. આને બ્લોગ. ગુડ મોર્નિંગ. બધા ફોન હાથમાં પકડીને જ ફરો. વીર તું યુટ્યુબર બનીશ? યુટ્યુબર બનીશ તું? કેટલી વાર છે રીતિકા? શું પતી ગયું પણ? સવારના 10:30 વાગી ગયા છે ને અત્યારે કાજલ શું કરું છું? મહાપ્રસાદ નું તૈયાર કરું છું. મહાપ્રસાદ નું? હાય હાય. મહાપ્રસાદની તૈયારી કરે છે રીતિકા. જો કાજુ, બદામ, દ્રાક્ષ, ઇલાયચી, પછી બીજું કઈ નાખો નહીં? બસ
અને આય હાય હાય સેવા ભાવી કાજલ અહીં આવે ને એટલે આને તો રાજ પડી જાય એમ. આ કિલો લાલ લાલ થઈ ગયું કાજલ પણ જો આ બધું આ કિલો આ જો કે ક્યાં મચ્છર કરી ગયા તો આ કશું આગેલું છે એને. કાજલ અહીંયા રહી જા બકા. હા હે બાપરે બાપ ફોન આવેલો માસીનો. શું વાત છે કઈ વાંધો નહીં પણ આ બકા આ ઘરનું બધું કામ ફિનિશ કરીને જજે હો અને છેલ્લે વારી જોડી પોતું મારીને જજે. જો ફાઇનલી અમારો વીર તૈયાર જોઈ લો. એની મમ્મી ને આજે વીનો તો વટ જ છે હો ભાઈ આજે તો એ વટ પડે તારો છો અમારે તો બાજુ મૂકી દીધો છે. તારો વટે છે તારો વટ છે. બાકી આજે રીતિકા નંબર ને છોકરો નંબર લઈ ગયા લો. શું શું વાત છે પપ્પા શું કરી તમે કનેક્ટ ગાય ને એટલે તમે અંદર બગાડું છે. હા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ બેટા. હાય હાય બાબા તો જો આ કેરાના પાન પપ્પા આ ધોઈ નાખ્યા ને તો વાંધો નહીં પછી શું કેટલા ફ્રૂટ લાવવાના 3 કિલો. આય હાય મિત્રો જો 11 વાગી ગયા છે પણ હજુ પંડિતજી ઘરે આવ્યા નથી તો ઘરે બધા નવરાત બેઠા છે. જો આ નવરી છે નીલેશ એમને બેસી રહ્યા છે. જો હજુ આ ફોન જોવે છે કશું કામ બધું પતી ગયું કાજલ. હું આ શું કર્યું કોને વેડ્યું આ સરારા શું મૂકી દીધો અરે મેં લાઈવ પકડી વિડીયોમાં ફોન જોઈને થાય કે પછી કેવું નહીં જોતી કે અમારે વીટું નહીં જોવે. હા એટલી શું તારું છે શું કહે છે બીજું કઈ મજા શાંતિ છે પરમ શાંતિ છે. શું વાત છે બીજું કશું કઈ નહીં અશાંતિ નહીં પૈસા જ છે. કરોડ રૂપિયા છે. શું વાત છે પૈસા દુઃખ નહીં ને નો ટેન્શન બિલકુલ નહીં નો ટેન્શન. ફાઇનલી મિત્રો રીતિકા તૈયાર થઈ ગઈ છે. અરે બંગડી તો બતાવો ને શું વાત છે. આ પપ્પા લાયા હતા બંગડી ઉજ્જૈન ફરવા ગયા હતા પપ્પા બંગડી બતાવો તો પૂરી બતાવો શું વાત છે. કેટલા રૂપિયા લાયા પપ્પા સસ્તી મળી સસ્તું ક્યારે શ્રેષ્ઠ ના હોય. આ 100 રૂપિયાની બંગડો જો ભાઈ 100 રૂપિયાની બંગડો જો સારી કહેવાય પણ મસ્ત. બાબા મમ્મી માટે લીધા કોણ જોશે તારા માટે લાવ્યા કઈ ગઈ એવું આ રીતિકાએ પૈસા વસૂલ કર્યા કે મમ્મી કઈ પહેરી એવું સારું કહેવાય લો. બધા માટે લાવ્યા બરાબર. હજુ બહુમન કેમ નહીં આ રીતિકા ફોન તો માર બકા કાજે ફોન તો માર બકા. અલા નીલેશ શું કરે છે આ જોસના તમને શું બનાવવાનું છે મહાપ્રસાદ બનાવવાનું છે. સારું આમાં કાજલ શું બનાવે છે મદદ કરવા લાગે એવું નહીં હા વાત સાચી. એટલે શું બનાવો છો એમ કહું છું આ મહાપ્રસાદ બનાવે છે અને જોડે ઘી ના દૂધ ગરમ કરો છો એમ ને એમાં ચેક કલર મેં કશું હોય નહીં. અહીંયા તો જો મસ્ત મજાના કાજુ બદામ દ્રાક્ષ ઇલાયચી જોડે ઘી ગરમ થાય છે જોડે દૂધ ગરમ થાય છે. અહીંયા બધું સામગ્રી લાવી દીધી છે ફૂલ પણ લાવી દીધા છે. આ ફ્રૂટ જમરૂક છે સફરજન છે કેરા છે ચીકુ છે દાડમ છે પછી આ પપૈયું છે ઘણા બધા ફ્રૂટ્સ છે. પપ્પાએ સત્યનારાયણની કથામાં મહાપ્રસાદમાં મૂકવા માટે લાવ્યા છે. જો કે આ સોજી અહીંયા એ ઇલાયચી એ પેલા એમ જ છે ફોલેલી હતી ઇલાયચી ફોલેલી તો ફોલી મહેજ નાખી ના એ તો મહેજ રેડવાનું શું છે બરી બની જરૂરી લાગે નહીં તો ગેસ બંધ કરે કાજલ. આ ગલગોટી બાજી એવું લાગે નહીં એવું લાગે આ ગલગોટી બાજી એવું લાગે જો એટલા બધા બસ બંધ કર એટલે શું બનાવ્યું એમાં દૂધ ખાટું થઈ ગયું એટલે એવું લાગે. એ હા ખાટું થઈ ગયું એટલે એવું થાય
એટલે કોઈ પ્રોબ્લેમ નહીં કઈ પણ બગડી જાય આ ગરમીમાં આની તો ઠંડક છે કઈ ગરમી છે એટલે અમુક ખાટું વાસણ સેટ બી વાસણમાં થોડુંક રહી જાય ને એ તો એ ખાટું થઈ જાય એવું છે સારું બરાબર ચલો લોક કિયા જાય क्या मस्त कहा શું અરે કહા ને મહાપ્રસાદ મહાપ્રસાદ તો પછી અલગ અલગ કેમ મૂક્યા દૂધ અહીંયા પછી દૂધ અમરેડ દેવાનું જો રીતિકા મસ્ત પોતાના હાથે મહાપ્રસાદ બનાવશે જો કે આ બંને જણા હેલ્પર માં છે હોય એ જ બનાવે એ તો શું વાત છે મહાપ્રસાદ મહાપ્રસાદ એવું બનાવી દેવું હોય એવું નહીં મહાપ્રસાદ બનાવ બધાના હાથમાં નહીં હોતો નસીબમાં હોય નસીબ એ તો ગઈકાલે વચન આપ્યું હતું એટલા માટે કાજલ પેલી માથું એટલું તો વળ્યા ના ખાલી તું શું કરું છું બકા તું શું કરું છું નહીં નહીં કપડિયા મેં માથું મારું નહીં ગમતું ફાઇનલી મિત્રો 12 વાગ્યામાં થોડીક મિનિટ બાકી છે અને અમારા મહારાજ આવી ગયા છે 3 થાળી 3 વાડકી ને 3 ચમચી ઓકે બીજું કશું એક લોટો ઓકે આ કિરાના પાન ઉભા રહેશે બે લાયા છે વાંધો નહીં ઓકે અને આ બે નરે લાયા છે બાપરે બાબા શું કર્યું ઓય ઓલી કથામાં બેસવાનું છે રૂહી તું તો ચંદ્રમુખી બની ગઈ જો મેં ઘણી બધી વસ્તુ લાવી દીધી છે તમે કાલ જે લખ્યા પડ્યું ને એ બધું લાવી દીધું છે મહાપ્રસાદ બને છે ઇસને જલીને બી ઓય હવે તું તો તૈયાર થઈ ગઈ લે ઓય પીહુ પણ સત્યનારાયણ મહારાજનો ફોટો લઈ જાઓ ઘરમાંથી ફોટો લઈ આવ ભગવાનનો જા મમ્મી આપશે જા જા એ કેમ કે ભગવાનનો ફોટો આપે એમ કે હવે આવા નીલે સ્કોર માં આપનું બાંધવાનું કે ખેંચતો તો પેલું ખીલતું હોવે ઓમ કરે તો પેલું ઉપર ખેંચ મિત્રો બપોરના 12 વાગી ગયા છે અને અત્યારે પૂજા એકદમ રેડી થઈ ગઈ છે તો ફાઇનલી બધી રીતે કમ્પ્લીટ કરી દીધું છે મહારાજે અને બધા બેસી ગયા છે જીજી બેસી ગયા તો મારો બેસવાનો ટાઈમ આવી ગયો છે તો હું તો અહીંયા બેસી જઉં છું જો કે રીતિકા આવે છે શું લાયા કોડે લાયા લો કપૂરી પાન લો બે મંગાને કેટલા લાયા તો હવે પૂજાનો પ્રારંભ થશે અને મસ્ત મજાથી આપણે પૂજા કરીશું સો પ્લીઝ બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો બિલકુલ સ્કીપ કરીને આ બ્લોગ ના જોતા બાકી બહુ રહસ્યમય થવાનો છે આ બ્લોગ બધું જન્મી રીતે જુઓ ભગવાનની મૂર્તિ પણ સ્થાપિત કરી દીધી છે ચલો હેડો હો લા લા ચલો બેસી ગયા છે અમે બધા એ બેસવા પૂજા નહીં કર પૂજા અમારે કરવાની છે બંને જણાને હા વચ્ચે બેસી જા અહીંયા બેસી જા કેવી લાગે છે જો મેજર આરા ને આવી જાઓ ચલો કાજલ અહીં આવી જા આગળ અહીં આઈ જા ને લે આ બાજુ અહીં દેખાય ચલે આવી જા હા એ છે તો કે હના એ નજીક આઈ જા ને બેટા પગે લાગ ગયા હા પગે લાગીએ મમ્મી ને હા પગે લાગ લે जिससे भगवान विष्णु की कृपा प्राप्त हो सके ओम ह्रीं केशवाय नमः पाणी पी जवानु श्री नारायणाय नमः पाणी पी जवानु श्री माधवाय नमो नमः ચોથી વાર હાથ ધોઈ નાખવાના ગોવિંદાના ભગવાન ગણપતિ દાદાનું ધ્યાન કરી આપવાનું હરિ ઓમ ગણાનાંદા ગણપતિ ગો હવામહે પ્રિયાનાંદા પ્રિયપતિ ગો હવામહે નિધિનાંદા નિધિપતિ ગો હવામહે વાસો મમચ્ચાય દેવતાભ્યો નમો નમઃ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુર્મે દેવ સર્વકાર્યેષુ સર્વદા ઓમ સિદ્ધિબુદ્ધિ સહિત મહાગણા કહેવાના પર બ્રહ્માય નમો નમઃ ફરી આટલી અંદર ફૂલની ટોકા લઈ લેવાના પોતાની કુળની માતાની યાદ કરી આપવાની ધ્યાનથી મંગળકાળી ભદ્રકાળી કપાલી દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સદા નમો નમઃ સ્વાભ્યો નમો નમઃ આવામી સ્થાપ્યામી પૂજ્યામી નમસ્કામી થાળીમાં ફૂલ ચોખા મોટા લઈ લેવાના બલચંદ્ર બલંતરીવ
વિદ્યા બલદેવ બલાંતદેવ લક્ષ્મીપદે સ્ફિરાસ્પરામિ ઓમ ઇષ્ટ દેવતાભ્યો નમો નમઃ આવામિ સ્થાપ્યામિ પૂજ્યામિ નમઃ સ્વામી કાયો પુષ્પમ દેવાના પર બ્રહ્મહે નમો નમઃ ફરી આટલી અંદર ફૂલને ચોખા લઈ લેવાના આવામિ સ્થાપ્યામિ પૂજ્યામિ નમઃ સ્વામી થાળીમાં ફૂલ ચોખા મૂકી દેવાના પર બ્રહ્મહે નમો નમઃ યમ સુતાય તુષ્ટમ સમર્પયામિ આર્યોદાપ્યતામક્ષતપાન તુષ્ટમ વિશિષ્ટમ સમર્પયામિ નમસ્તુભ્યમ નારાયણ વિશિષ્ટમયા દત્તમ દૈવજરત્નાથઃ ભક્તવત્સલં દેવતાભ્યો નમો નમઃ સુરેશિષ્ટમયા દત્તમ ભ્યો નમો નમઃ બ્રહ્મરૂપાય ધીમહિ ધિયો યો રાપ્તયા જળે આત્મવંદને હરિયમ ભોજી દીપમ કર્મસાક્ષી અર્થે નમઃ દીપમ આગ્રામી સ્થાપ્યામિ પૂજ્યામિ નમસ્કરોમિ દીપે દીપમ સમર્પયામિ થાળીમાં મૂક્યા ફૂલે ચોખા મૂલો ગાયત્રી આયંત પૂજ્યામિ નમસ્કરોમિ વમ વરુણાય નમો નમઃ દેવદાપ્યતા નમઃ સર્વકાર્યેતુસં સમર્પયામિ નારાયણ ભગવાન તળો હરિ દેવેભ્યો નમો નમઃ દેવેભ્યો નમો નમઃ સમાન પર ટાંકી દેવાનો એની પર ડાબો મૂકી આપવાનો ઓમ વમ વરુણાય નમઃ ઓમ વમ વરુણાય નમઃ ઓમ વમ વરુણાય નમઃ વસુદેવ સુરમ દેવમ કૌશિકાવરણમર્દમ દેવકી પરમાનંદમ કૃષ્ણમતે જગદ્ગુરુયજ્ઞશિષ્ટાશિનાસંતો મુચ્યંતે સર્વચિદિવિષે મુદ્રાદેકેતરં પાપ એવચન્યાત્મકાरणं યત્તરોષેદનાસि યદ્દોષી તદાપ્ય યદ્યપશસ્કોંજેય આયંતિ પૂજ્યામિ નમસ્તે પત્ની મનોરમા આરોગ્યવદાપ્યતા નમઃ પહેરવાર પણ પહેરાવ્યો આનંદ ઓમ રુચિકા અગર તમે બાંધી દો ના ચોપ મોર્ડન કાજલ ચોપ મારિયલ ના જમણાથી પાણી પકડી રાખવાનું જમણાથી હા એટલે જો મેકઅપ કરે છે હરિઓમ વિષ્ણુ 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 નામ છે સપત્ની જો મહ એને એ ખબર નહીં પડતી લો મમ આત્મન લંત પુણ્ય બલ પ્રાપ્તિ અર્થે કાયિક વાચિક માનસિક કલ્પાપ કૈનાથ સકલેશિત મનકામના સિદ્ધિ અર્થે લોકેવામ પ્રાપ્તિ અર્થે સત્યનારાયણ ભગવાન સહિત ગણેશ ગૌર્યાદિ માતૃકાના સહિત પૂજન બાધા હરેક ચંદ્ર પાણી પકડી રાખો અને એના ગણપતિ પૂજનમ સહિતમ પુણ્યવાચન પૂજનમ સત્યાન ભગવાન પૂજન સહિતમ પ્રિયતા મમ થાળીમાં પાણી મૂકી દેવાનું હસ્ત પરિગુણમ સમર્પયામ ચમચી પાછી મૂકી હરિઓમ સમ્યમ સુશોભિતમ દિવ્યમ ગ્રહણમ પરમેશ્વરી સિદ્ધિ સહિતમ મહારાધિપતિ નમઃ આસનાથી અક્ષતામ સમર્પય ગણપતિ દાદા સત્યનારાયણ ભગવાન ઉપર ચાલી દેવાના ગણેશ છૂટાથી વધારી દેવાનું છૂટાથી વધારી દેવાનું વધારી દેવાનું સત્યનારાયણ ભગવાન દેવતાભ્યો નમો નમઃ ફરી બે દાંતમાં ચોખા લઈ લેવાના નમઃ પાદોપાદ્યમ સમર્પયામિ સર્વતીર્થાનિ નમઃ સુગંધિમ નિર્મલમ ચ મયા ગ્રહાણામ પરમેશ્વરી આરોગ્યવદાપ્યતા મમ ગણેશ ગણેશમત્તઃ દેવતાભ્યો નમો નમઃ માતા છે નમઃ નમો નમઃ યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મી રૂપેણ સંસ્થા નમઃ દાસ્યે નમઃ દાસ્યે નમઃ દાસ્યે નમો નમઃ આપણા હાબુ તોડ્યા પછી નહીં આપેલું ઓનલાઈન હોય છે ના લે બે જગ્યાએ નારા શરીરનો ટુકડો મૂકી આપવાનો ઓમ સર્વભૂતાદિ સમગ્રજાનિ વગાસે વસ્ત્રાંતે વસ્ત્રમ સમર્પયામ ભૂતભૂતેભ્યો નમો નમઃ વેદાત દેવતાભ્યો નમો નમઃ યજ્ઞોપવિતાક્ષતામ સમર્પયામિ પાંચ જગ્યાએ કંકુના ચાલ્લા કરી આપવાના ભ્યો નમો નમઃ પુષ્પાંજલિ પુષ્પમ સમર્પયામિ ઓમ ભૂર્ભુવસ્સુઃ ગણેશ ગણેશ દેવતાભ્યો નમો નમઃ પછી અબે ગુલાલ સિંદૂર આ બધું ઉપર ચડાવવાનું ચડાવો બધી જગ્યાએ
હરિ ઓમ તામ સમર્પયામિ પરબ્રહ્મણે નમો નમઃ. હાથમાં ફૂલ ચોખા લઈ લેવાના. આપણા ભગવાન ગણપતિ દાદા અને સત્યનારાયણ ભગવાનની પૂજા કરી, બરાબર? જો હજુ આ કથા ચાલુ છે ને આ બે જણ ભગવાને ગણપતિ દાદા ટોમ એન્ડ જેરી. પૂજન અર્ચન કરી તમે સ્વીકારજો, અમારી મનોકામના પરિપૂર્ણ કરાવજો, બરાબર? ભગવાન આગળ જે કંઈ માંગો ભગવાન આપવા તૈયાર છો, બરાબર? હા, એટલે ભગવાન આગળ તમારે જે કંઈ માંગો એ માંગવાનું. હરિયમ ગણાનાં સ્વા ગણપતિઓ હવામહે પ્રિયાનાં સ્વા પ્રિયપાર્યો સિદ્ધિ અર્થિ ગણેશો ગૌર્યાદિ માતૃકાનાં સહિત પૂજન પ્રિયતાન નમઃ. થાળીમાં પાણી મૂકી આપવાનું, સબ્જી પાછી મૂકી દેવાની, કળશની ફરી પૂજા કરવાની. 4 દિવસ વિદાય નમઃ, ઉત્તરેતર વિદાય નમો નમઃ, મધ્યાંતરે ચંદનમ સમર્પયામિ પરબ્રહ્મણે નમો નમઃ. 2 ચમચી અંદર પાણી મૂકવાનું. સર્વજીવ આરોગ્ય વદા પ્રિયતાનમમ ભૂર્ભુવત્તઃ નમો નમઃ. એક કંકુનો ચાલુ ઉપર કરવાનો, શ્રીફળ ઉપર ચંદન પાંતુ ચંદન વિલેપિતમ તુલસીષ્ટમયા તતમ ગ્રહણમ પરમેશ્વરીમાં આરોગ્ય વદા. પાછળ ઉભા થઈ જાઓ. હરિ ઓમ ભૂર્ભુવઃ સ્વાહા આરોગ્ય વદા પ્રિયતાન મમ સર્વકાર્યતં સમર્પયામિ નારાયણ તુલસીષ્ટમયા તતમ ગ્રહણમ પરમેશ્વરીમાં આરોગ્ય વદા પ્રિયતાન મમ. આસ્તે પુની રૂપાય ધીમહિ આયુષ્યતે સ્વાતિ આયુષ્યતે સ્વાતિ. હું તો આવતી જ નથી વિડીયોમાં. પાણી છાંટા નાખવા આગળ બોલ્યું તો ઓમ ઓમ પવિત્રો પવિત્ર પવિત્રો સત્વ જળ પરિવર્તન દેવ વંદનમ સમર્પયામિ ભૂર્ભુવત્તઃ નમો નમઃ. સર્વ પવિત્ર જ્ઞાનમ સમર્પયામિ આરોગ્ય વદા પ્રિયતાન. પાછી બેસો થોડી. પાછી રે પછી ઓમ પ્રાણાય નમઃ સ્વાહા, શ્રીમ અપાનાય નમઃ સ્વાહા, શ્રી જ્ઞાનાય નમઃ સ્વાહા. સતાથી શ્રીમ અપાનાય નમઃ નમઃ. લાવ પડશે, લાવ. પાણી કેમ બોલ? થાળીમાં જો નાખી દો. ત્રણ વાર થાળીમાં પાણી મૂકી આપવાનું. ભદ્રાક્ષરમ સમર્પયામિ, ભોગકક્ષાલમ સમર્પયામિ. પપૈયાનો ભગવાનના જમાડે ભગવાન દક્ષિણા આપવી પડે ને. ભગવાન આગળ દક્ષિણા 2 જણાની મૂકી આપો. કાજલ ઉડતા ના આવ્યું. જાતે આરતી લઈ લેવાની. ગણેશો ગૌર્યાદિ માતૃકાનાં સહિત સત્યનારાયણ ભગવાન પૂજન. સત્યનારાયણની કથા પૂરી થઈ ગઈ છે. મમ્મી પપ્પાને પગે લાગવાનું કીધું નહીં? ऊपर मिल रहे ऊपर ऊपर बीजी लिखा नहीं बीजी नहीं काट સખીરા સખીરા
આ બધા પ્રસાદ વેચે છે આ બધા પ્રસાદ વેચે છે બધા પડિયામાં અમને ભક્તવત્સલમ દીર્ઘાભ્યો નમો નમઃ સુરેશિષ્ટમયા ગ્રહાણાં પરમેશ્વરીમાં અર્જુવદાભ્યતામ મમ શાંતિ કર્મર્થે નમઃ પુષ્ટિ કર્મર્થે નમઃ દેવીભ્યો નમો નમઃ છે તો જોઈશું કાલે બાય આવજો દોસ્તા કે મૂડ ખરાબ થઈ ગઈ તમારું શું ના ભાઈ કમ્પ્લીટ છે કમ્પ્લીટ જ છે તો મિત્રો પંડિતજીએ ના પાડ્યું છે કે 5 વાગે લગી આ ફોટો હટાવવાનો નહીં એટલા માટે અહીંયા મૂકી રાખ્યો છે અમે જો કે જ્યારે પણ 5 વાગશે ત્યારે અમે ફોટાની હટાવી લઈશું શું થયું એ ચાવીર છે મૂકી દે કાજલ હવે ક્યારે આવીશ બકા રક્ષાબંધન આવશે ને ના કે દિવાળી આવીશ પણ આપણે રિયલી ક્યારે જઈશું જો હું તો એમ કહું કે તું રહી જા આવતીકાલે આપણે રિયોલી જઈશું બોલ એનથી ખવાઈશ બીજું શું કરું બોલ તું રહી જા આપણે કાલે રિયોલી જઈશું મસ્ત પાર્ટી કરીશું જો ના કે રહી જા એક દિવસ હું કઈ મૂકવા આવીશ નડિયાદ બોલ બીજું કઈ હવે આ નિલેશ નથી નિલેશ તમે જશો ને જશન લઈને તમે નહીં જાઓ કઈ નડિયાદ નડિયાદ તો હતા જો એ હું એમ જ કહું કે જશન લઈને તમે નહીં જાઓ કે ના પાડે છે જો આ ચંદ્રમુખી મંજુકા અને પેલી મંજુકા જો અરે મંજુકા જો ગઈ હા જોઈ લો હાય કાજલ ને જવાની તૈયારી થઈ ગઈ છે કાજલ પડેલી ના ડેન્જર પાછી ચાલ મેં કીધેલું ને મકુ આવજે કાજલ આપણે શીખાય છે હું આવડી ગયેલી કમ્પ્લીટ આવડી ગયેલી પણ વચ્ચે ગેપ પડી ગઈ ને એટલા માટે એ રહી ગઈ શું વાત છે આમ સ્ટેમિના આવ્યો એમ ને વાહ ભાઈ આવડે જ હોવી જોઈએ તને બિલકુલ આવડે જ છે મને ખબર છે અંદરથી તને શું જૂનું છે પડ્યાનું કોઈ ટેન્શન નહીં એક વખત પડેલી ને પછી મને આવડી ગઈ પણ આ વચ્ચે તું ગેપ પડી ગઈ ને પછી લોચા વાગી ગયા ત્યાં પ્રેક્ટિસ કરવાની કાજલ હે ફરતી આવજે આવડી ગઈ કાજલ ને બિલકુલ આવડી ગઈ મને બિહાડી હોત જાય ને કાજલ ફિક્સ સન્યાસી માં નહીં કાજલ વીરુ આવજે બાય આવજો માસી આવજો મા બોલ ને ક્યારે આવશો હવે ક્યારે જવું નહીં ફોઈ જોડે વીર ક્યાં જવું છે ફોઈ જોડે ખુશ થઈ ગયા ઓ બાપરે ખુશ થઈ ગયો છો ઓ બાપરે બહુ ખુશ થઈ ગયો આવજો બકા અને જારવીને જો ફોન કરજો બકા ચલો બાય બાય એ જગ્યા જ નહીં ઓ બાપરે જગ્યા જ નહીં ઓ ભાઈ થોડી ગાડી લાવો બોલેરો ગાડી લાવવી પડશે તમારે ઓય આ છોટા ભીમ પડી ના જાય ઓય કાજલ ને પકડજે આવજો કાજલ